આજે વચનામૃત 17મો છે. લોયાનું ફાગણ સુદ 13 રવિવાર તારીખ 1/3/2026 વર્ષ છે. આ વચનામૃતમાં પ્રશ્ન મહારાજે ઊભો કર્યો. સર્વપ્રથમ શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિરતપણું ઘણું થાય છે. જીવોને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિરતપણું ઘણું થાય છે. પ્રથમ સારો દેખાતો હોય, સંતોની સેવા કરતો હોય, ભગવાનના ભક્તની સેવા કરતો હોય, શ્રીજી મહારાજને રાજી રાખવા માટે અનેકવિધ ઉપાય કરતો હોય, અને એનો એ પાછો ક્યાં પરિવર્તન થઈ જાય છે, બધું ટળી જાય છે. પછી ગ્રસ્તામાં હોય કે ત્યાગીમાં હોય, પોતે પોતાના મમ્મી પપ્પાથી અળગો ન થતો હોય, રાત્રિ દિવસ, રાત્રિ તો રાત્રિ ને દિવસ કે તો દિવસ, એવી રીતે વર્તતો હોય. પણ મહારાજ કે લગ્ન કરાવીને પત્ની લાવ્યા પછી આખી દિશા ફરી જાય છે. પછી એનું જ ધ્યાન રાખે છે, પત્નીનું જ ધ્યાન રાખે છે. આવું થાય છે. માયાનું બળ છે. ઘણા વર્ષ પહેલાં મેં એકાદ ફેર કિસ્સો કીધો હશે કે ઘણા વર્ષ પહેલાં એક ગરીબ કુટુંબ હતું, સામાન્ય કુટુંબ, મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે, અને એમાં વળી ધીમે 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 થોડા થોડા પૈસા એકઠા થયા. આ કિસ્સો લગભગ 10-12 વર્ષનો છે. પૈસા એકઠા થયા એટલે ઘર ખરીદી લીધું. મહેનતે ઘર ખરીદી લીધું, અને ઘરની કિંમત કેટલી તે દી ખરીદ્યું 2 થી 2.5 લાખ રૂપિયામાં ભેગા થયા, કરી દીધું. મજૂરી કેટલી? 100 રૂપિયા ને 150 રૂપિયા. ઘર ખરીદી લીધું. છોકરાને બહુ મહેનતે કરીને ભણાવ્યો. છોકરો BCom થયો, પાસ થઈ ગયો. છોકરાને નોકરી પણ મળી ગઈ, થોડું ભણ્યો તો એટલે. પછી ભણાવવામાં બહુ ખર્ચો કરેલો, એની ફી ભરવી પણ કાઠી પડતી હતી. અહીંથી આગા ઊંચા પાછા કરીને ફી ભરે, અને છોકરાને પણ લાગણી મા બાપ પર તે ખૂબ હતી. ખબર હતી ને કે નાજુક પરિસ્થિતિમાં મમ્મી પપ્પાએ અમારી સેવા કરી છે, અમને ભણાવ્યા છે. હવે એ ભાઈના લગ્ન થઈ ગયા. લગ્ન કર્યા તેમાં બિચારાએ બહુ મહેનત કરીને ખર્ચો કરીને છોકરાને પરણાવી આપ્યો. પરણાવ્યા પછી 5-6 મહિના તો સરખું ચાલ્યું. આ માયાનું બળ છે, ભલભલાને ભાંગી નાખે, સગા ભાઈને ભૂલીને શત્રુ થઈ જાય, અને માયાના બળે કરીને દીકરો બાપને મારી નાખે, બાપ દીકરાને મારી નાખે. આ માયા માયા કંસે તજે નાવ જાય, માયા કંસે તજે નાવ જાય, માયા કંસે માયા કંસે તજી નાવ જાય. ધન કારણ ભટકત પંડિત નારા, ધન કારણ ભટકત પંડિત નારા, લોકન કો સમજાય, લોકન કો માયા કંસે તજે નાવ જાય, માયા કંસે તજે ના. આ બાજુ દબાવો તો આ બાજુ નીકળે, આ બાજુ દબાવો તો આ બાજુ નીકળે. માયાનું ફોર્મ જ એવું છે. કોઈ દી દબાઈ દબાઈની માં નીકળે નીકળે નીકળે. બોલો. સ્વામી લખે, કનક કામિની ત્યાગ કરે તોય, કનક કામિની માન ઈર્ષા નવ જાય, માન ઈર્ષા
હે માયા કંસે તજી નાવ જાય, માયા કંસે તજી. આ માયાનું વિપરીતપણું છે, બળ છે, ભલભલાને ભાંગી નાખે. ભલભલાને ભાંગી નાખે. એ જ દાદા ભીષ્મના ખોળામાં અર્જુન રહેતા હોય એ જ સામલો કરવા સામર્થ્યા થઈ ગયા. આ એ માયાનું બળ છે. હવે છોકરાને પરણાવીને 6 મહિના થયા હશે, પછી હળવળ થઈ. હળવળ ઘરમાં એવી થઈ, એની મમ્મીને કે મમ્મી તમે મારી ઘરવાળીને અનુકૂળ નથી આવતું, તમે ટક 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 તો શુક્રા કરો છો આખો દે. લે તમે આવું સીધી રીતે રહો ને, તમે એને બહુ હેરાન શુક્રા કરો છો. ઘરવાળીનો પક્ષ લીધો. ભલભલાનું આમ જ થાય છે. મમ્મી પપ્પાનો પક્ષ લેનારા બહુ ઓછા હોય છે. તે ટક ટક કરે શું, એને મન ફાવે એમ કરવા દે, મન ફાવે એમ કરવા દે. પછી છોકરાએ યુક્તિ કરી લીધી કે હવે કંઈક નવું કરીએ, નહીં તો નહીં ઠેકાણું પડે. આને તો ભીખ માગતા કરવા છે. એટલે બાપા ભીખ માગીને તો તને ભણાવ્યો છે, હવે ભીખ માગતા કરવા છે. જુદો રહેવા ચાલ્યો ગયો. 2-4 મહિના 5-6 મહિના જુદો રહ્યો. પછી મમ્મી પપ્પાને કહ્યું, પપ્પા જુઓ અમે અલગ રહીએ છીએ પણ બહુ દુઃખ થાય છે. અમારે તમારી સેવા કરવી જોઈએ પણ અમે તમારી સેવા કરી શકતા નથી, અલગ રહીએ છીએ. તો આપ એક કામ કરો ને. શું? તો કે અમે જ્યાં રહીએ છીએ ભાડાના મકાનમાં ત્યાં આવી જાઓ, અમે સેવા કરી. સાનુકૂળ છે બધું ત્યાં. એના પપ્પા કે આપણું મકાન છે ને, આપણું મકાન ભલે થોડા દે રહ્યું ને, તમે આવી તો જુઓ ત્યાં. હવે મમ્મી પપ્પાને એમ થયું કે કંઈ નહીં, છોકરાએ થોડું અકળ રહેતો હતો પણ થોડો સમજણ તો આવી છોકરાને. હવે એટલે મમ્મી પપ્પા એના ઘરે રહેવા. આ કિસ્સો બનેલો છે, ગુજરાતનો છાપા ચડેલો છે, ન્યૂઝપેપર ઉપર ચડેલો કિસ્સો છે. મમ્મી પપ્પા એની સાથે રહે છે. થોડા દિવસ સારું રાખ્યું, બરાબર રાખ્યું. જમાડે, ખવડાવે, પાણી પીએ, દૂધ આપે, આ કરે તે કરે. છોકરો નોકરીએ જાય. એક દિવસ ગુંડા આવ્યા અને ગુંડાએ આવીને કહ્યું, છોકરો તો નોકરી ગયેલો છે, ગુંડાએ આવીને કહ્યું કે સાંભળો, તમારા છોકરાએ અમારી પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા છે. અમે ઘણીવાર કહ્યું પણ ભરતો નથી. તમે ગમે તે કરીને ભરી દેજો ને અમે છોકરાને ઉઠાવીને મારી નાખશું. ગમે તેમ તો મમ્મી પપ્પાનો જીવ ને, કે આ તો હારી બહુ ખોટું થશે. એ સાંજે છોકરાને કહ્યું કે તારા ઉપર, સાંજે છોકરો ઘરે આવ્યો એટલે પૂછ્યું કે તારા ઉપર કંઈ દેવું થયું છે? તો કે આ દેવું તો થયું છે. કેમ તમે પૂછો છો? બધું આઈડિયા એનો જ હતો કે તમે કેમ પૂછો છો? તો કે 2-3 જણા કોઈ આવ્યા હતા અને એમ કહેતા હતા કે તમે આ દેવું ભરપાઈ કરી દેજો, નહીં તો તમારા છોકરાને ઉઠાવીને મારી નાખીશું, એટલા માટે પૂછ્યું. એ તો હું જાણું છું, ધમકી તો મને આપે છે, પણ આપણે પૈસા નથી તો શું કરીએ? ત્યારે આપણી પાસે પૈસા નથી તો શું કરીએ? બોલો. 15-20 દિવસ નીકળી ગયા. 15-20 દિવસ પછી આ માયાનું જોર એવું છે, ગાભા કાઢી નાખે. ના બાપ જુએ, ના દીકરો જુએ, ના ભાઈ જુએ, ના કાકો જુએ. તરવાર સિવાય બીજું માયા કામ ન કરે. ફરીથી પાછા એ ગુંડાને મોકલાય તે આવ્યા કે આ છેલ્લી ચેતવણી છે, તમારા છોકરાને જીવતો રાખવો હોય તો તમે આટલું કરજો, પૈસા ભરાવી દો, નહીં તો જશે. એ તો નીકળી ગયા. પછી મમ્મી પપ્પાએ કહ્યું કે દીકરા આ તો ફરીથી ધમકી આપીને છેલ્લી ચેતવણી છે, તો કે શું કરે? ત્યારે શું કરીએ? આપણી પાસે પૈસા નથી તો ક્યાંથી ભરવા? કાંઈ દેવું નહોતું પણ આ ટંટ ઊભું કર્યું. તો એની મમ્મી પપ્પાએ કીધું કે શું કરવાથી આનું હલ થાય? શું કરીશું તો હલ થશે આનું? તો કે હલ એક જ રીતે થાય, આપણું મકાન તમે તો અહીંયા રહો છો, અમે સાચીએ છીએ, અમે તો બહુ પ્રેમથી સાચવીએ છીએ, તો કાંઈ એનો તો વાંધો નથી. એ મકાન વેચી નાખી 10 લાખ રૂપિયાના આવે જ છે અને દેવું ભરી દઈએ
અને વ્યાજ ચડ્યું હશે ને તમારી પાસે કંઈ ઘર ખર્ચીના હોય તો 1-2 લાખ રૂપિયા એને વ્યાજના આપી દઈએ એટલે પૂરું થઈ જાય. વેચાવી નાખ્યું મકાન. બોલો, મકાન વેચાવી નાખ્યું. એના જ મરણ મૂડી હતી, એ મરણ મૂડી પણ લઈને આ ગુંડા દ્વારા બધા પૈસા લઈ લીધા. અત્યાર સુધી સેવા હારી કરતા હતા, બધું પતી ગયું, મકાનનો દસ્તાવેજ થઈ ગયો, બધું પતી ગયું. પછી સેવા કરવા બેસે, પછી સેવા કરવા બેસે, કરતા હશે સેવા. ખાવા ના આપે, કૂતરાને રોટલા નાખે એમ રોટલા નાખે. ત્યારે એની મમ્મી પપ્પાએ કીધું, દીકરા હવે અમે શું કરી શકીએ, તમે થોડું વ્યવસ્થિત જમવાનું તો આપો. તો કે એવું જ થશે, આવું જ આ માયાનું બળ છે. મહારાજ કે માયાનું કેટલું વિપરીતપણું છે, ભલાને ભૂકા કાઢી નાખે એવું છે વિપરીતપણું. આવું જ થશે. તો પણ અમે હવે ક્યાં જઈએ? તમારે જ્યાં જવું હોય તો જાઓ, તમને કોણ રોકે છે? તમારે જ્યાં જવું હોય તો જાઓ. દોષી કે આ તો ઉપાધિ થઈ યારી, હવે ક્યાં જશું આપણે? અને ના નીકળ્યા, કાંઈ ગમે તો જવું ક્યાં સામે? અને મમ્મી પપ્પાનો હાથ પકડીને બહાર કાઢ્યા કે જાઓ જ્યાં જવું હોય ત્યાં. અને એ આપણે જે નારણપુરાની સેવા માનતાઈ હતી ત્યાં જ, જે નારણપુરાનું વૃદ્ધાશ્રમ છે ત્યાં જ થોડા દિવસ પછી રખડીને જગ્યા મળી ગઈ અને એમાં દાખલ થયા અને જિંદગી કાઢી. આ માયાનું બળ નથી? હા, ભલભલાને. ગામનું નામ તો ભૂલાઈ ગયું છે. હવે એક સ્ટોરી સરસ છે અને એ નજીકની સ્ટોરી છે, દૂર નથી. નિંબા બાપા હતા, અમરેલી જિલ્લાનું એવું કંઈક ગામનું નામ હતું. તે અરજણ બાપા બહુ સારા સત્સંગી, ભગવાનનું અખંડ ભજન કર્યા કરે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. એનો છોકરો અરજણ. નિંબા બાપા એક ઘોડી રાખતા. 400 વીઘાનું ફાર્મ હતું, 400 વીઘાની ખેતી હતી. એટલે નિંબા બાપા પહોંચી ન વળે એટલે ઘોડી રાખેલી. અને ઘોડી એ એરિયામાં નમકીન ઘોડી ગણાતી. એવી ઘોડી તમને ક્યાંય ન મળે એવી ઘોડી હતી. જોડેના ગામવાળા ભૂરાવાલા એને વિચાર થયો કે આ ઘોડી લઈ લેવી છે નિંબા દોહા જોશેથી. તે ઘોડી લેવા માટે ભૂરાવાલા એની પાસે આવ્યા કે મારે દાદા ઘોડી જોઈએ છે. ઘોડી તો મારા હાથ પગ છે, આટલા બધા મોટા ખેતરમાં કેમ ફરું, હું થાકી જાઉં. આ ઘોડી છે તો ઘોડીથી ફરી વરાય. તો કે એ જે હોય તે, મારે તો 2 દિવસનું કામ છે. હવે ભૂરાવાલો માથા ભારે હતો, ભૂરાવાલો માથા ભારે હતો. માયાનું બળ એમ કહે છે ભલભલાના હાંજા. એને ભૂરાવાલા બહુ સારા પ્રેમથી રહેતા હતા, મિત્ર હતા. હા તો પેલો બારોટીયો. એટલે હવે કરવું શું? અને એને ખબર હતી કે માથા ભારે છે, ઘોડી નહીં આપું તો બીજી ઉપાધિ કરશે. એટલે કીધું મારે 2 દિવસ જ જોઈએ છે અને તમે મને 2 દિવસ માટે ઘોડી આપો. ત્યારે નિંબા બાપા એમ કહ્યું કે ભાઈ લઈ જાઓ, તો મારા હાથ પગ આ જ છે, હું તમે પમદિશે મૂકી જજો. તો કે હા એમાં કંઈ વાંધો નહીં, મૂકી જઈશ, મારે ખાલી 2 દિવસનું કામ છે. એ ભૂરાવાલો ઘોડી લઈને ગયો. ઘોડી લઈને તો ગયો, પાછો ના આવ્યો. 15 દિવસ થયા, માંગણી કરી કે મારી ઘોડી પાછી આપો. તો કેવી ઘોડી? શેની ઘોડી? ધરાર કાઢી મૂક્યા. એટલે અરજી કરીશ પોલીસ ચોકીએ કે મારી ઘોડી લઈ ગયો છે અને પાછો નથી આવતો. આનું મગજ ગયું, મારી પાસેથી ઘોડી પાછી માગે? મારી પાસેથી હજી કોઈ જન્મ્યો નથી, ઘોડી પાછી મળે? નિંબો દોહો શું સમજે છે? એ શું સમજે છે? બારોટ તૈયાર કર્યું, બારોટે ચડ્યા. બારોટે ચડ્યા અને ગામમાં આવ્યા. અને ગામમાં આવીને ભૂરાવાળો 20-25ની ટુકડી લઈને આવ્યો. તળાવની પાળે ઉતર્યા. જે નિંબા બાપાના જે પડોશી હતા એને બોલાવ્યા અને પડોશીને બોલાવીને કહ્યું કે નિંબા દોહાને કહી દો કે અત્યારે ને અત્યારે ભૂરાવાલાને 10,000 રૂપિયો આપે. જો નહીં આપે તો એનો અરજણ ઉઠાવી જશું, મરેલો જ છે એમ સમજજો, તોપે ચડાવી દેશું. ત્યાં સુધી રાહ જોશું, 10,000 રૂપિયા આપો ત્યાં સુધી.
પડોશી બાપાની પાસે નિંબા બાપાને કહ્યું કે બાપા આ બારોટાઓ ભૂરાવાલાને તમે જાણો જ છો? તો કે હા, એ આવ્યો છે અને રૂપિયા 10,000 માગે છે, તો શું કરીશું? ભૂરાવાલા કે તે દિવસના વખતમાં 50, 60, 70 વર્ષ પહેલાં 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? આજે તો 10 લાખે મળે, 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? કે ભાઈ ખેતરમાંથી કે 10,000 રૂપિયા મળતા હશે? ત્યારે રૂપિયે મણ બાજરીને રૂપિયે મણ ઘઉં હતા, 10,000 કરવા ક્યાંથી? કે ભાઈ એવા તો પૈસા હોય ને બાપા, પણ સમજો છોકરો જશે, બંદૂકધારીઓ 25 જણા ઊભા રહ્યા છે ત્યાં અને ઉડાડી દેશે, કંઈક વ્યવસ્થા કરો. તો કે પણ વ્યવસ્થા થાય શું? 10,000ની શું વ્યવસ્થા થાય? તો છોકરો ખોશો. મારા પ્રભુની ઈચ્છા, ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મારા પ્રભુને જે ગમતું હશે, મારી પાસે 10,000 નથી, મારા પ્રભુને જે ગમતું હશે એ થશે, એમાં કહી હું 10,000 નહીં આપી શકું. નહીં આપી શકો? તો કે ના. ભૂરાવાલાને કહ્યું કે એ સંમત નથી 10,000 આપવામાં. ભૂરાવાલો ત્યાં કહી આવ્યો હતો કે હું ઘરે જ બેઠો છું પેલા પડોશીના ઘરે, અને હું બંદૂકનો ભડાકો કરું એટલે તમે છોકરાને એને પકડી રાખ્યો હતો ખેતરમાંથી જ, એટલે ઉડાડી દેજો એને, છોકરાને ત્યાં ઉડાડી દેજો. હું અહીંયા ભડાકો કરું એટલે સમજી જો કે પૈસા નથી આપ્યા. સારું. એટલે અહીંયાથી છોકરા અને છોકરો તેની જોડે હાથે જ એના પાસે જ હતો, અરજણ તો, એટલે અહીંથી ભડાકો કર્યો. પણ પહેલાં એને છોકરાએ નિંબા બાપાના છોકરા અર્જણને પૂછ્યું હતું, બેટા તારે આ કેના કારણે એવું થયું? આ ભૂરાવાલો તારી પાછળ કેમ પડ્યો છે? ઇતિહાસ કીધો કે મારી ઘોડી હતી અને મારા બાપાની પાસે 2 દિવસ માટે કરીને લઈ ગયેલો, આજે 2 મહિના થયા તો પાછી આવતી નથી, એટલે મારા બાપાએ અરજી કરી ઘોડી માંગી લેવા પોલીસ ચોકીમાં. એનાથી ખીજાઈ અને આ બારોટે ચડ્યો છે. બીજું કોઈ તમારે કોઈની સાથે અમારે કોઈ વ્યવહાર નથી. અમે તો એ પહેલાં બેસતા ઉઠતા હતા, આટલો જ વ્યવહાર. ઘોડી પાછી ના આપવી પડે એટલે આ બધો ટંટ ઊભો કર્યો છે. પહેલાં કે નિંબા બાપા ભગવાનના ભક્ત છે અને આ ભૂરાવાળો મગજનું દહીં, એ પૈસા 10,000 ન મળે, ઘોડી લઈ જાય, એમાં આપણા બાપનું સુખ જાય છે. શા માટે નિર્દોષને મારી નાખીએ છીએ આપણે? નિર્દોષને શા માટે મારીએ છીએ આપણે? લેવા દેવા ઘર. છોકરાને કહે બેટા એક કામ કર, ભાગી જાય અહીંયાથી, જંગલમાંથી ભાગી જા, હો જંગલમાંથી ભાગી જા. છોકરો જંગલમાંથી ભાગી ગયો, ભગવાને બચાવ્યો અને તરત જ એને બંદૂકના ભડાકા કર્યા. એટલે ભૂરાવાળાએ જાણ્યું કે છોકરો મરી ગયો, પણ છોકરાને કાઢી મૂક્યો. એ બધું ચાલ્યું કે ભૂરાવાળાએ પછી આવીને કહ્યું પતી ગયું ને? તો હવે પતી ગયું. પછી તો ભૂરાવાળો છોકરા જોવા જાય, છોકરાને છોકરા જોવા જાય, ક્યાં માર્યો શું ના માર્યો. એ તો બધા પોતાને પલટન લઈને ભાગ્યા, બારોટું લઈને બધા ભાગ્યા. બીજે દિવસ ત્યાંથી પાછો છોકરો પાછો એને ઘરે મળવા માટે નિંબા બાપાને ત્યાં આવ્યો. એ બાપા બિચારા માળા કરતા હતા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ છોકરો આવી ગયો. આ કિસ્સો બનેલો છે, બિલકુલ બનેલો. ગામનું નામ ભૂલી ગયો છું, બનેલો કિસ્સો છે. આવી ગયો બેટા? તો કે હા, હવે અહીંયા રહીશ નહીં તો જેતપુર ચાલ્યો જા હરજીવન સ્વામી પાસે. હરજીવન સ્વામીના મેં દર્શન કરેલા, હરજીવન સ્વામીના મેં દર્શન કરેલા. હું સફેદ કપડે ત્યાં ગયેલો સંતો જોડે. બહુ પવિત્ર સંત, બહુ પવિત્ર સંત હતા. આ બધા જે ફરે છે ને, જે નીલકંઠ સ્વામી, આ બધા એના મંડળના છે, ઘણા એના મંડળના, આટકોટવાળાને બધા બહુ પવિત્ર સંત. ઘણા સંતો ત્યાંથી, નિત્ય સ્વરૂપનું મંડળ આખું ત્યાંનું. એટલે આ પવિત્ર માણસને કે ચાલ્યો જા ત્યાંથી જા. એટલે છોકરો હાલ્યો ગયો, મહિનો રોકાણો. પછી હરજીવન સ્વામી કીધું તારે જાણ? તો કે હા, તારે ઘરે જવું તો જા. તો કે ઘરે ક્યાં જવું સ્વામી? ત્યાં તો વારોટે ચડેલા છે ને ભૂરાવાળા. તો કે ભૂરાવાળો જ ના રહે, વાંસ તો ક્યાં બજેજી વાંસુડી. ભૂરાવાળો જ નથી રહ્યો તો તને કોણ મારશે? કે કેમ? તો કે ગયો. થયું શું? આ વાતને ખબર તો પડે ને પાછી, કે માર્યા વગર આવ્યા છે એમ. માર્યા વગર આવ્યા છે એમ ખબર તો પડે ને પેલાને, પોતા બારોટોને. એટલે ભૂરાવાળાનું ને બારોટોનું સામે સામે યુદ્ધ થયું.
બારોટોને ભૂરાવાળાનું બારોટે ચડ્યા હતા ને એ બધાએ કે અમારે છોકરા નિર્દોષ છોકરાને મારવાની જરૂર છે, ખ્યાલ તો આવી જાય આજે ને કાલે. અને એમાં ને એમાં જૂથ થયું. એમાં ભૂરાવાળાને 15-20 જણા ભેગા બંદૂકે ઉડાડી દીધો. હરજીવન સ્વામી કે જા હવે ભૂરાવાળો રહે તો તારી સામે બારોટું ખેલશે ને, કે જા શાંતિથી રાખ, આ માયાનું જોર છે. શેના માટે? પેટ માટે જ છે ને. પેટ માટે છે કે બીજા કોઈ લાડુ લૂંટવાના છે આના માટે? તો એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે માયાનું જોર તો જુઓ. દીકરો મા બાપ સામે નથી જોતો, મા બાપ દીકરા સામે નથી જોતા, અન્યાય તો જો શું એકબીજાને ઘણા લોકોને અમારે એના રાજસ્થાનમાં નહીં કહેતા અમે એ ઢાણીમાં નથી જતા. શું બાપ મારી નાખ્યો તો ઢાણીમાં નથી જતા? નાની નાની આંટી માટે, નાની નાની આંટીઓ માટે લોકોને શું લઈ જવું છે એ જ ખબર નથી. શું લઈ જવું છે આ બ્રહ્માંડમાં, લઈ શું જવું છે તે તમે જેના માટે યુદ્ધ કરો છો. મરે ત્યાં સુધી નહીં, મરે ત્યારે કહેતા છે ધ્યાન રાખજે, હો ધ્યાન રાખજે, એ આપણે નડ્યો છે. હવે પણ તું પાછું ઉપર નડીશ, એના કરતાં તું સીધી રીતે જા ને, ત્યાં ના જાય, છેલ્લે ભૂલે નહીં. આવું છે. દરેક બાપા અહીંયા બિલિયાના હતા, છોકરાને કહેતા ગયા ધ્યાન રાખજે હો, એના દાદા ચુસ્ત સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણમાં આપણે પડવું નથી. એના બાપ કહે દાદા ચુસ્ત સ્વામિનારાયણ. તો કેમ? મને ખરે સમયે મદદ નથી કરી, મને ખરે સમયે સ્વામિનારાયણ મદદ નથી કરી, એમાં પડવું નથી. પોતાનું તો બગાડ્યું, છોકરાનું અત્યારે છોકરાનું ભલીવાર નથી. હવે આ નિયમ એવો છે, સૂચિના સૂત્ર છે ગીતામાં, મને ઉતરી ગયું સૂત્ર કે બુદ્ધિ ભેદો ન જનયત. બુદ્ધિ ભેદો, કોઈની બુદ્ધિનો ભેદ ના કરશો તમે. એક આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ વર્ષોથી અને ચુસ્ત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું પાલન કરી, સંપ્રદાયના નિયમોનું પાલન કરીએ છીએ. હવે કોઈ આવીને એમ કહે ખોટું કરો છો, ખોટું કરો છો, આ સંપ્રદાય સાચો છે જ નહીં, ડિંડક જ છે, તમે કૃષ્ણમાં લાગી જાઓ, તો તમે તમારું મન લાગે? મરી ગયા કેટલાના દાખલા છે, પણ આમાં ન જાય. કેમ? તો કે મારા બાપ દાદાથી હું આ કરતી આવી છું, કરતો આવ્યો છું. આ છોકરોને પરણાવીને જાય છે ત્યાં. હવે કેટલી હેરણગતિ કરે વર્ષોથી. તમે હવે કૃષ્ણમાં ભજન કરો, સ્વામિનારાયણમાં તો કૃષ્ણનું કરો, અને કૃષ્ણાવ્રત સ્વામિનારાયણનું કરો, પણ એમાં તમારે શું તકલીફ છે? ભલે ને કૃષ્ણનું કરતી, એને સમજાશે તો તારે તમારું કરશે. અત્યારે જેનું ભજન કરે રામજીનું કરે, રામજીનું કરે, તો કૃષ્ણનું એના મા બાપથી સંસ્કાર લઈને આવી છે તો એ ચાલુ રહેવા દો. જ્યારે એને સમજાશે ત્યારે તમારું કરશે. તમે વિરોધ શું કરો છો? લેવા દેવા વગરને. આ કંઈ પીપળનો છોડ નથી, આ કંઈ વડનો છોડ નથી. સમજો, શ્રદ્ધા પીપળનો છોડ નથી કે શ્રદ્ધા વડનો છોડ નથી. એક જગ્યાએ વાવ્યું ઉખડો ને બીજી જગ્યાએ વાવો તો પીપળો ફૂટી જાય ને, પીપળો ફૂટી જાય, વડ ફૂટી જાય, આંબો ને લીમડો ફૂટે. આંબા ને લીમડાને કાપીને એક ડાળખી ત્યાંથી ગુલાબનો છોડ છે. એક ભાઈ ગુલાબનો સરસ છોડ લાયા 200 રૂપિયાનો, અને પછી એને ઘરની પાછળ રોપી દીધો. એટલે એના પતિ કહે એટલે તું ઘર છોડ તો સારો લાવી છો, પણ આ ઘરની પાછળ ન શોભે, આ સાઈડમાં મૂક ને. એટલે ત્યાંથી ઉખાડ્યો અને પછી સાઈડમાં લગાવ્યો. તેના સસરા આવ્યા, આ છોડ તો કોઈ સારો લાવ્યું છે, પણ આ સાઈડમાં શું કરા, આગળ મૂકો ને. હવે 3 વાર ઉખડ્યો અને પછી નાખ્યો. જીવે? છોડ જીવતો હશે? 3 વાર નાખ્યો. આ કંઈ એવું બિયારણ નથી કે વાર ઘડી નાખો ને ઉગી જાય, વાર ઘડી નાખો ને ઉગી જાય, એવું તો છે નહીં બિયારણ. એટલે બુદ્ધિ ભેદો ન જને. ક્યારે પણ કોઈની શ્રદ્ધા તોડવી નહીં. જે કરે છે ને કરવા દો, જે કરે છે ને કરવા દો, એમાં તોડફોડો ન કરતા. એને ધીમે ધીમે જ્યારે તમે ભજન કરતા હશો, તમે તમારા આચરણથી એને બતાવો ને. જદ્દત આચરતી સેવતયો ત્રોજન સહજત પ્રમાણમ કુરુતે લોકાસ્તદ્વન. તમે સારું કરો છો તો પેલો સારું કરશે, સારું કરશે. એની મા જો સવારે માનસી કરતી હોય, પૂજા કરતી હોય, તો દીકરી દીકરા હોય એની જોડે બેસીને કરવાના જ છે. નથી કરતા? એની જોડે બેસીને કરશે. પરાણે હે કરું. નાના છોકરોને તમારે કેવું પડે, ના ઊભો થા બેટા, ભજન કરવું પડે. બેટો તાપલી મારવી પડે. કેમ? હજીને અજ્ઞાનતા છે. પણ પછી 15 વર્ષના છોકરાને તાપલી મળવા જવાનું, પૂજા કરવા બેસો, કરે બેસે?
જિંદગીમાં ના બેસે તેને હવે એ પાકી ગયો છોડ. એ 15 વર્ષના લીમડાને તમે પછી આમ ટ્રેક્ટર લઈને એમ ફરીને હરકું કરવા જાઓ તો ના, એ તૂટી નીચે પડે, એમાં ના બેઠે. એ લીમડો નાનો હોય, 6 મહિનાનો હોય ને, એને તમે આમ આગો પાછો કરીને સીધો પટા જેવો કરો, આ કરો તે કરો, બધું થઈ શકે. તેમ બુદ્ધિ ભેદો ના જનેત, કોઈની બુદ્ધિનો ભેદ નહીં કરવાનો ભાઈ. હો, બુદ્ધિનો ભેદ કરશો એ મહાપાપ છે. કેમ? બુદ્ધિ ભેદમાં મહાપાપ છે, એનું કોઈ સુખ નથી. હવે શું કર્યું છોકરાએ? એના મા બાપને મૂકી દીધા. એ સુખી થયો હશે? મેં એકે સુખી થતા જોયા નથી. જેને મા બાપને સાચવા નથી, જેને ગુરુને સાચવા નથી, એ શું થાય? એમને રખડી ખાય. મેં સૂર્યનું દર્શન આપ્યું હતું ને, એના ગુરુ ઠીક હતા, ઉંમરલાયક હતા, ભુજના હતા, અહીંયા આવીને રહેતા હતા, દવા પાઈને ઉડાડી દીધા. તો શું થાય? એનું પરિણામ શું આવે? એને શું લાભ થાય? એ મરી ગયો રખડી રખડીને. પરિણામ કોઈ કૂતરાને મોતે મરે પછી. આવી દાનત કોઈ દિવસ ન રાખવી. હા, સુખી થવું હોય તો એમ માનવાનું, આત્મા ઉપેમ્યને સર્વત્ર દયા કૃવંતી સાધવા. મને કોઈ ધોકો મારે તો મને જે દુઃખ થાય એ બીજાને એ જ દુઃખ થશે. હા, મારી કોઈ શ્રદ્ધા તોડે તો મને અનુકૂળ ના આવે, તો એની શ્રદ્ધામાં બી અનુકૂળ નહીં આવે. એને જે કરે છે કરવા દો. એમ કરતાં કરતાં સમજી જશે. ઘણા એવા કુટુંબો છે, કૃષ્ણમાંથી આવ્યા, સ્વામિનારાયણમાંથી આવ્યા, રામમાંથી આવ્યા, અને અહીંયા ભજન કરતાં 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 એને કહેવું નથી પડ્યું કે તું હવે આ સ્વામિનારાયણનું ભજન કર. એ પોતાને મેળે કરતા થઈ જાય. એને લાગે કે આ સારી વસ્તુ છે, આ સારી વસ્તુ છે. અને શિક્ષાપત્રી એટલા માટે તો લખીએ છે ને મહારાજે. કેમ સારું? ગીતા છે ત્યારે શિક્ષાપત્રી કેમ લખાણી? તો કે આ સુગમ વસ્તુ છે. કેટલી વસ્તુ તમે અહીંયાથી અમદાવાદ જવું હોય તો આ સીધો રસ્તો જાય છે. તમે પછી ગોતા થઈને જાઓ તો ન જવાય? જવાય તો ખરું. માણસા થઈને જાઓ તો ન જવાય? ત્યાંથી એ જવાય. તો તમારે રસ્તો સુગમ પકડો. તો શ્રીજી મહારાજ આ સુગમ રસ્તો કાઢ્યો છે. કયો? આ શિક્ષાપત્રી છે. કળિયુગમાં આ ઝડપી ભગવાન સુધી પહોંચવા માટે અને આ વ્યવહારમાં સુખી થવા માટે શિક્ષાપત્રી અમૂલ્ય રત્ન છે. તો એ રસ્તે, સીધે રસ્તે જાઓ. અને એ જેને જેને ભણેલા ગણેલા લોકોને ખબર તો બુદ્ધિ તો હશે કે આજે ને કાલે આ થશે. પણ મહારાજ અહીંયા કહે છે કેવું વિપરીતપણું થાય છે. કેવા છોકરા સારા હોય, મમ્મી પપ્પાની પાછળ પાછળ દોડતા હોય, એક દિવસ હાથ પકડીને દોડતા હોય ને લાકડી લઈને દોડતા હોય, આટલો ફેર પડી જાય. હા, એક દિવસ મમ્મી પપ્પાનો હાથ પકડીને દોડતા હોય, અને એ જ છોકરાઓ એક દિવસ મમ્મી પપ્પાને કાઢવા માટે લાકડીઓ લઈને દોડતા. આ માયાનું બળ છે. એટલા માટે આ પ્રશ્ન કેટલો સુંદર પ્રશ્ન છે. સમજી શકાય તો, ના સમજી શકાય તો કોના બાપને દિવાળી છે ત્યારે કોના રોટલા કોઈ ખાય છે? પોતપોતાના રોટલા ખાય છે ભાઈ. કોણ કહેવા જાય? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.